છેલ્લે આપણે જોયું ફંક્શન. હવે એના પછીનું ફંક્શન છે ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ. એટલે કે કોઈને આપણે સલાહ આપવાની હોય અથવા તો કોઈ પણ જાતનું સૂચન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. જેમાં કીવર્ડ્સ તરીકે શું વપરાશે તો કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. ત્રણેયનો મિનિંગ શું થાય કે કોઈને કોઈ જાતની ફરજ દર્શાવે. જેમ કે માની લો આપણે કહીએ ને કે યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, યુ શુડ ફોલો સ્કૂલ રૂલ્સ. એવી જ રીતે એટલે કે કોઈને કોઈ સલાહ કે સૂચન દર્શાવવાની. જો શું કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. કયું ફંક્શન તો કે ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ. સજેશન એટલે સૂચન અને એડવાઇસ મીન્સ સલાહ. એમાં કીવર્ડ્સ તરીકે શું આવશે તો કે શુડ, ઓટ ટુ કે હેડ બેટર. ત્રણેયનો મિનિંગ શું થાય કે કોઈને કોઈ જાતની ફરજ દર્શાવી. હવે કેવી રીતે ત્રણ અલગ છે એમાં પણ ડિફરન્સ દર્શાવ્યો કે ભારપૂર્વકની છે કે ખાલી સામે. જો કે જ્યારે કોઈ સામાન્ય સૂચન આપવાનું હોય ત્યારે શેનો ઉપયોગ થાય શુડનો. એટલે તમારે ખાલી તમે આમ કહેતા હોય ને કે યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ તો સૂચન થયું ને, તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ શુડનો. પછી શું કીધું કે જ્યારે કોઈ ભારપૂર્વકનું સૂચન અથવા તો સલાહ આપવાની હોય ત્યારે તમારે કોનો ઉપયોગ થાય તો કે ઓટ ટુનો. ઓટ ટુ છે જે કોના જેવું કાર્ય કરે જેમ કે આપણે મસ્ટને છે એ રીતે ઓટ ટુ. અને આ હેડ બેટર છે એ હેવ ટુ, હેડ અને મસ્ટ જેવું કાર્ય છે. કંઈમાં એમ જ જોઈએ ને કે મસ્ટનો ઉપયોગ ક્યારે થાય કંઈ ફરજિયાતપણે કોઈ કાર્ય તમારે કરવાનું જ છે એવું દર્શાવવાનું હોય ત્યારે. અને હેડ બેટર છે એ પણ ક્યારે કે હેવ ટુ. હેવ ટુની જેમ હેવ ટુનો પણ ક્યારે ઉપયોગ થાય કે કોઈને કોઈ કાર્ય છે એ તમારે ફરજિયાતપણે કરવાનું જ છે ત્યારે. જ્યારે શુડ છે એ શું કીધું કે ખાલી તમને સૂચન કરે કે તમારે ટ્રાફિકના નિયમોનો પાસ ફોલો કરવા જોઈએ. અથવા તો અત્યારે જેમ કોરોના છે તો કે યુ શુડ વેર માસ્ક. પછી યુ શુડ સેનેટાઇઝ યોર હેન્ડ્સ એની ટાઈમ્સ. યુ શુડ ટેક ડિસ્ટન્સ ઇન પીપલ થયું. એટલે કે ત્યારે શુડનો ઉપયોગ થાય. હવે એવું કે જ્યારે કોઈ ભારપૂર્વકનું સૂચન કે સલાહ આપવાની હોય ત્યારે ઓટ ટુનો ઉપયોગ થાય. જેમ કે એમ કીધું હોય કે યુ મસ્ટ કે યુ ઓટ ટુ કમ સ્કૂલ રેગ્યુલર ઇન ટાઈમ. કે તમારે સમયસર શાળાએ આવવાનું જ છે. પછી યુ ઓટ ટુ વેર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ. કે તમારે સ્કૂલે યુનિફોર્મ પહેરીને આવવાનું જ છે. એટલે એ શું દર્શાવે થોડુંક ભારપૂર્વક. હવે શું કીધું કે એકદમ ભારપૂર્વકનું કે જ્યારે એકદમ ભારપૂર્વકનું સલાહ કે સૂચન આપવાની હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ થાય. એમ કીધું હોય કે યુ હેડ બેટર ફોલો ધ સ્કૂલ રૂલ્સ. કે તમારે શાળાના નિયમોનું પાલન કરવાનું જ છે. પેલી ખબર કે શુડ છે હેડ બેટર છે એ હેવ ટુ જેવું જ કાર્ય કરે. ઓટ ટુ છે મસ્ટ જેવું કાર્ય કરે. એટલે કે ટૂંકમાં ફરજિયાતપણે કોઈને કોઈ ક્રિયા કરવાની જ હોય ત્યારે ઓટ ટુ કે હેડ ટુનો ઉપયોગ થાય. જો એક્ઝામ્પલ આપ્યું કે હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. કે સારું રિઝલ્ટ મેળવવા માટે તેણે સારી એવી વાંચવું જોઈએ કે સારી રીતે વાંચન કરવું જોઈએ. પછી છે કે અમન વોઝ વીક ઇન હિઝ સ્ટડી. કે અમન છે તે તેના અભ્યાસમાં કેવો છે તો કે નબળો છે. તો કે ભણવામાં થોડોક નબળો છે એમ. હી ઓટ ટુ રીડ મોર. તેથી તેણે વધારે વાંચવું જ જોઈએ. તો ભાર કર્યો કે તેથી તેમણે તે નબળો છે એટલા માટે તેણે વધારે વાંચન કરવું જોઈએ. પછી એવું કે વિનોદ ફેલ્ડ ઇન ધ લાસ્ટ એક્ઝામ. કે છેલ્લી જે એક્ઝામ લેવાની એમાં વિનોદ છે એ ફેલ થયો. શું કીધું કે હી હેડ બેટર જોઈન કોચિંગ ક્લાસ એઝ અર્લી એઝ પોસિબલ. કે તેથી તેણે બને તેટલા વહેલી તકે
કે શક્ય તેટલા વહેલા એને કોચિંગ ક્લાસ છે, ટ્યુશન ક્લાસ છે એ જોઈન કરવા જ જોઈએ. પડી ખબર કે શુડ છે એ સામાન્ય સૂચન દર્શાવે, ought to છે એ ભારપૂર્વકનું સૂચન દર્શાવે એટલે કે મસ્ટ જેવું કાર્ય કરે, અને હેડ ટુ હેડ વેટર એ એકદમ ભારપૂર્વકનું સૂચન કરવું ત્યારે એટલે કે હેવ ટુ જેવું કાર્ય કરે છે. હવે એના પછીનું નેક્સ્ટ ફંક્શન છે એક્સપ્રેસિંગ ચોઇસ, એટલે કે તમારે એમાંથી પસંદગી કાંઈ ને કાંઈ કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. એને બીજા કયા નામથી પણ ઓળખાય તો કે વુડ રાધર કન્સ્ટ્રક્શન, અને એનું કીવર્ડ્સ તરીકે પણ શું આવશે? વુડ રાધર. જો ક્યારે ઉપયોગ થાય તો કે વ્યક્તિની કોઈ ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ચોઇસ કીધું ને કે એક્સપ્રેસિંગ ચોઇસ એટલે આપણી પસંદગી દર્શાવવામાં આવેલી હોય ને, એટલે શું કીધું કે વ્યક્તિની કોઈને કોઈ ઈચ્છા એ રજૂ કરવાની હોય, દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. પછી ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક થયું ન હોય અને તેના વિકલ્પ સ્વરૂપે અને તેના બદલે તે બીજું કંઈક તે કરી શકતો હોય તે ઈચ્છા વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. જો શું કીધું કે કોઈ કાર્ય છે એ યોગ્ય રીતે કરી ના શક્યો હોય અને એ કાર્ય કોઈ બીજા માની લો કે 10thની એક્ઝામમાં એ ફેલ થયો તો એને હવે સ્ટડીમાંથી કે હવે ચાલો કે મને સ્ટડીમાં એટલું બધું હું કાંઈ આગળ મૂવ ઓન કરી નહીં શકું, તો પછી એ શું કરે કે કોઈ બીજો વિકલ્પ પસંદ કરી લે, કે માની લો કે કોઈ બિઝનેસમાં જોડાઈ જાય, કોઈ એવી જોબ ગોતી લે, તો એટલે કે એક વિકલ્પના બદલે બીજો વિકલ્પ પસંદ કરે ત્યારે પણ વુડ રાધર એટલે કે એક્સપ્રેસિંગ ચોઇસ કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય. હવે એમાં કીવર્ડ્સ તરીકે શું આવશે? વુડ રાધર ધેન. જો એનું એક્ઝામ્પલ છે કે આઈ વુડ રાધર વોક ધેન ગો બાય કાર વિથ માય બ્રધર, કે મારા ભાઈની સાથે કારમાં જવા કરતાં એ શું પસંદ કરશે તો કે ચાલતા જવાનું. પછી કીધું કે આઈ વુડ રાધર ગેટ પનિશ્ડ બાય માય ફાધર ધેન બાય મધર, કે મને મારા માતા અને પિતા બંને પાસેથી પનિશમેન્ટ છે એ સજા કરશે એ મને ગમશે એમ. એટલે કે ઘણીવાર એવું થાય કે આપણાથી કોઈને કોઈ એવી ભૂલ થઈ હોય તો પનિશમેન્ટ કરે તો એનો આપણે એક્સેપ્ટ કરી લઈએ. પછી કીધું હવે આ થયું એક્સપ્રેસિંગ ચોઇસ. ખબર પડી કે જો તમને વાક્ય આપેલું હોય વુડ રાધર ધેનવાળું અને કૌંસમાં એક્સપ્રેસિંગ ચોઇસ આપેલું હોય તો આપણે વાક્ય હરખું જોઈ. કાલે કીધું હતું ને કે સૌ પ્રથમ તમારે કૌંસમાં જે ફંક્શનના નામ આપેલા છે એ નામનો યોગ્ય રીતે વાંચી લેવાના, પછી ફંક્શનને 2 વાર રીડ કરી અને યોગ્ય સમજવાનું, પછી એની નીચે જે કાંઈ કીવર્ડ્સ આપેલા હોય એ અંડરલાઇન કરી અને પછી ઉપર તમને ફંક્શન આપેલું છે એ ફંક્શનમાં જોવાનું છે કે આ કયા ફંક્શનનો કીવર્ડ છે અને પછી એની સામે તમારે એ ફંક્શનનું નેમ છે એ લખવાનું. હવે એના પછીનું આવ્યું સૌથી ઇઝી ફંક્શન એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ એટલે કે અલગ અલગ તમારે કાંઈ પસંદગી કરવાની હોય એ. ખાસ યાદ રાખવાનું કે એમાં કીવર્ડ તરીકે શું આવશે તો કે આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર ઓર એટલે કે બેમાંથી કોઈ એક અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. જો હવે કેવો ઉપયોગ થાય તો કે જ્યારે વ્યક્તિ તેને દર્શાવવામાં આવેલી બેમાંથી એક અથવા તો બેમાંથી એક પણ નહીં તેવી પસંદગીની રજૂઆત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. શું કીધું કે કોઈ 2 વસ્તુ આપેલી હોય એ બેમાંથી એક વસ્તુની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર વપરાય, અને એ બેમાંથી એક પણ વસ્તુની પસંદગી કરવાની ના હોય ત્યારે નાઈધર નોરનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ આઈ લાઈક આઈધર ટી ઓર કોફી. પછી નાઈધર નોરનો ઉપયોગ કરવો હોય તો આઈ લાઈક નાઈધર ટી નોર કોફી, કે મને ટી અને કોફી બંને પીવા ગમે છે. પછી નાઈધરનો ઉપયોગ કરતો કે એ બેમાંથી એક પણ મને પીવા ગમતા નથી. પછી કીધું આઈ લાઈક આઈધર આઈસ્ક્રીમ ઓર કોલ્ડ ડ્રિંક્સ.
तो कि मने आइसक्रीम अने कोल्ड ड्रिंक्स बे एक गेम ए गमे खावा गमे छे। पछी शुं आई लाइक नाइधर आइसक्रीम नोर कॉफी। टूंक में आइधर ओर छे ए पॉजिटिव अर्थ दर्शावशे अने नाइधर नोर छे केवो मीनिंग दर्शावशे नेगेटिव। एथी आ फंक्शन अहींया खास ध्यान राखवानुं। पहेला तमारे फंक्शन में कीवर्ड जोई लेवाना, पछी कीवर्ड जोई अने तेनुं योग्य फंक्शन छे एनुं नेम तमारे लखवानुं अने कम्प्लीट ध सेंटेन्स में पण तमारे कीवर्ड्स आपेला ज हशे अने मैं अमुकनी ज फॉर्मेट नथी लखाई जे इजी पड़े एनी तो अने ए फंक्शन में तमने जे कीवर्ड आप्यो होय ए कीवर्डनो उपयोग करी अने तमारे अधूरुं सेंटेन्स छे एने कम्प्लीट करवानुं रहेशे। एवी ज रीते आपणे 5 मार्क्सना क्लासिफिकेशन, 3 मार्क्सना रिस्पोन्ड अने 6 मार्क्सना आपने पूछाशे जे कम्प्लीट ध सेंटेन्स में। एमां रिस्पोन्स फंक्शन में शुं थशे कि तमने डायलॉगनी जेम सेंटेन्स आपेलुं हशे, पछी ब्रेकेट में तमने ए फंक्शननुं नाम आपेलुं हशे, ए फंक्शन ने अनुरूप तमारे सेंटेन्स छे नीचे तमने ऑप्शन आपेला ज हशे, एमसीक्यू टाइप हशे, ए जे जवाब आवतो होय ए ऑप्शन तमारे त्यां लखवानुं रहेशे। एक्सरसाइज करावशुं त्यारे हूँ त्रणेयनुं तमने करावुं। त्रणेयमां सेम ज फंक्शन छे पण आवे छे, परंतु शुं बदले छे तो कि पेटर्न। क्लासिफाइड फंक्शन में शुं थाय छे तो कि तमारे काउंसमां फंक्शनना नेम आपेला होय एमांथी सेंटेन्स जोई अने ए फंक्शननुं नाम लखवानुं। पछी रिस्पोन्ड फंक्शन में शुं छे तो कि तमने डायलॉग टाइप फंक्शन आपेलुं हशे, पछी सामे ब्रेकेट में फंक्शननुं नाम आपेलुं हशे, नीचे तमने 4 ऑप्शन आपेला हशे, एमांथी एने जे वाक्य जे ए फंक्शन ने अनुरूप जे सेंटेन्स आवतुं होय ए लखी अने तमारे डायलॉग कम्प्लीट करवानो थशे। ज्यारे कम्प्लीट ध सेंटेन्स में शुं थशे तो कि अधूरुं सेंटेन्स आपेलुं हशे, ब्रेकेट में तमने ए जे फंक्शन हशे एनो कीवर्ड अने फंक्शननुं नाम आपेलुं हशे, एनो उपयोग करी अने तमारे शुं करवानुं छे तो कि वाक्य छे इनकम्प्लीट वाक्य छे एने तमारे कम्प्लीट करवानुं रहेशे। हवे एना पछीनुं फंक्शन छे आपणे जोयो के अल्टरनेटिव फंक्शन। तेमां आपणे जोयुं हतुं के आइधर ओर अने नाइधर नोर कि बेमांथी कोई एक विकल्पनी पसंदगी करवानी होय अथवा तो बेमांथी एक पण विकल्पनी पसंदगी ना करवानी होय त्यारे आपणे आ अल्टरनेटिव फंक्शन छे एनो उपयोग आपणे करवानो रहेशे। एमां कीवर्ड तरीके शुं आवशे तो कि आइधर ओर अने नाइधर नोर। जो एनुं एक्जाम्पल छे कि शुं कीधुं कि आइधर कृपा और अर्चना एक्कम्पनी यू कि तने ए कंपनी में साथ आपो। कृपा अथवा तो अर्चना बेमांथी एक तमने साथ आपशे। हवे ए जे शुं दर्शाव्यो पॉजिटिव मीनिंग दर्शाव्यो। एना पछी आव्युं इट इज नाइधर कॉस्टली नॉर चीप कि ते न तो कॉस्टली एटले के मोंघू अने चीप एटले के सस्तुं कि ते न तो मोंघू छे न सस्तुं छे। आई मीन मारो कहेवानो मतलब एवो छे इट इज अफोर्डेबल टू अस। अफोर्डेबल एटले के आपणे तेने लेवा योग्य, खरीदवा योग्य, आपणे तेने लई शकीए अथवा तो खरीदी शकीए। एने शुं के टूंकमां आपणा शुं कहेवाय के आपणा प्रमाणे, आपणा बजेट प्रमाणे कि आपणे एने लेवा माटे योग्य छीए એટલે એને શું કહેવાય અફોર્ડેબલ કે ઇટ ઇઝ નાઇધર કોસ્ટલી નોર ચીપ તે મોંઘું પણ નથી અને સસ્તું પણ નથી। આઈ મીન મારો કહેવાનો મિનિંગ એવો છે ઇટ ઇઝ એફોર્ડેબલ ટુ અસ કે આપણા માટે તે એફોર્ડેબલ છે। એટલે કે બેમાંથી એક છે પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર અને બેમાંથી એક પણની પસંદગી કરવાની ના હોય ત્યારે નાઇધર નોર। પછી આવ્યું એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અને ટોકિંગ અબાઉટ ડિસ્ટન્સ ઇન ધ પાસ્ટ। ટૂંકમાં જે આપણે યુઝ ટુ આવે ને યુઝ ટુ કે ભૂતકાળની કોઈ રોજ તમારી ટેવવશ કોઈ ક્રિયા જ્યારે તમારે દર્શાવવાની હોય ત્યારે શેનો ઉપયોગ થાય તો કે યુઝ ટુનો ઉપયોગ થાય। કોઈ ટેવવશ કાર્ય છે એ કરવાનું હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય। जो शू कीधुं कि ज्यारे कोई व्यक्ति तेनी भूतकाळनी रोजनी क्रिया के टेव रूपे थती क्रिया दर्शाववा मांगती होय त्यारे आ फंक्शननो उपयोग थाय छे।
શું કીધું કે ભૂતકાળમાં કોઈ ક્રિયા રોજ કરતા હોય એ ક્રિયા અથવા તો પછી એ ક્રિયા કરવાની આપણને કાર્ય કરવાની ટેવ પડી ગઈ હોય ત્યારે આપણે કેવું ફંક્શન વાપરવાનું? એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન. જો એટલે તો કીધું ને કે હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો ટોકિંગ અબાઉટ ડિસ્ટન્સ પાસ્ટ, એટલે કે ભૂતકાળની ક્રિયા અથવા તો કોઈ ટેવવશ થતી ક્રિયા જ્યારે દર્શાવવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો ટોકિંગ અબાઉટ ડિસ્ટન્સ પાસ્ટ ફંક્શન વપરાય. એમાં કીવર્ડ્સ તરીકે કોનો ઉપયોગ થશે? તો કે યુઝ ટુ. હવે શું કીધું ક્યારે ઉપયોગ થાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિની ભૂતકાળની ક્રિયા કે ટેવરૂપ થતી ક્રિયા દર્શાવવા માગતી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. આ સિવાય શું કીધું કે ભૂતકાળમાં બનતી વારંવારની ક્રિયાને કે વારે વારે જે ક્રિયા બનતી હોય રજૂ કરવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય. કે ભૂતકાળમાં જે કોઈ પણ ક્રિયા છે બાબત છે એ વારંવાર થતી હોય એને દર્શાવવી હોય ત્યારે પણ આપણે આ એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય. જેમાં કીવર્ડ તરીકે આવશે યુઝ ટુ. ફોર એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ ગો ટુ સ્કૂલ એવરી ડે. તમારે રોજ શાળાએ જાઓ એ તમારી એક પ્રકારની શું થઈ ગઈ? ટેવ જ થઈ ગઈ ને. પછી આઈ યુઝ ટુ ગો ટુ ટેમ્પલ એવરી ડે, કે હું રોજ મંદિરે જાઉં છું. આઈ યુઝ ટુ ડુઈંગ માય હોમવર્ક, કે હું મારું હોમવર્ક છે એ કરું છું. એટલે કે એ જે ટૂંકમાં ટેવવશ ક્રિયા દર્શાવવાની હોય અથવા તો ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવવાની હોય ત્યારે યુઝ ટુનો ઉપયોગ થાય. જો શું કીધું એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ, કે ગાંધીજી યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે ગાંધીજી સવારમાં વહેલા ઉઠતા હતા. તો એ જો એની ઉઠવાની ક્રિયા છે એ રોજની ક્રિયા છે ને, અને ટેવ હશે એક પ્રકારની ટેવ બની ગઈ એટલે શું કે લગાડ્યું? યુઝ ટુ. પછી આઈ યુઝ ટુ રીડ 10 hours અ ડે ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ, કે હું મારા શાળાના દિવસોમાં કેટલા કલાક વાંચતી હતી? તો કે 10 કલાક વાંચતી હતી. આ શું દર્શાવ્યું? ભૂતકાળની ટેવ એની દર્શાવી. એવી જ રીતે ટૂંકમાં ભૂતકાળની કોઈ ટેવ કે ક્રિયા દર્શાવવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન નામનું ફંક્શન વપરાય. એના પછી આવ્યું શોઈંગ પર્પસ, એટલે કે પર્પસ મીન્સ હેતુ, એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. એટલે એને બીજા કયા નામથી ઓળખાય? તો કે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, ક્લોઝ ઓફ પર્પસ કે ક્રિયા વિશેષણમાં હેતુ સૂચક ઉપવાક્ય, હેતુ દર્શાવતા ઉપવાક્ય. જો ક્યારે ઉપયોગ થાય આ ફંક્શનનો? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે પોતાનો હેતુ કે ઈરાદો વ્યક્ત કરે છે, કે કોઈને કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે તેમનો ઈરાદો અથવા તો હેતુ દર્શાવે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે એમાં શું ટૂંકમાં એમ કહેવામાં કે એમાં એમનો હેતુ દર્શાવવામાં આવ્યો હોય. કીવર્ડ્સ તરીકે શું આવશે? સો ધેટ એટલે પણ ના હેતુ માટે. પછી વિથ એ વ્યૂ ટુ એટલે પણ ના હેતુથી. ઇન ઓર્ડર ટુ એટલે પણ ના હેતુથી. ઇન ઓર્ડર ધેટ એટલે પણ ના હેતુથી. ફોર એટલે પણ ના માટે, અને ટુ એટલે પણ ના. મિનિંગ બધાનો સરખો જ થશે, સેમ જ થશે. હવે જો ખાસ યાદ રાખવાનું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને આ ફંક્શનનું નામ આપ્યું હોય શોઈંગ ધ ફંક્શન, અને કીવર્ડ તરીકે તમને વિથ એ વ્યૂ ટુ આપ્યું હોય તો શું ધ્યાન રાખવાનું કે તેમના પછી હંમેશા કેવું ક્રિયાપદ આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ. કે વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ એટલે V4 આવશે. પછી આવ્યું ઇન ઓર્ડર ટુ, કે ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ એટલે કે V1. ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે વાક્ય વિથ એ વ્યૂ ટુનો ઉપયોગ કરીને બનાવશો ત્યારે આઈએનજી વાળું ક્રિયાપદ આવશે, અને જ્યારે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવો ત્યારે કેવું ક્રિયાપદ આવશે? મૂળ રૂપ એટલે કે V1 આવશે. ફોર એક્ઝામ્પલ, જો કે હી જોઈન આર્મી ટુ સર્વ ધ નેશન. સર્વ એટલે કે સેવા કરવી. તેણે આર્મી જોઈન કર્યું. શા માટે? તો કે દેશની સેવા કરવાના હેતુથી તેણે. જો તું એટલે કંઈ આવ્યું એનો મિનિંગ શું થયું? કે ના હેતુથી.
કે દેશની સેવા કરવાના હેતુથી તેણે આર્મી છે એટલે કે સૈન્યમાં જોડાયા. પછી બીજું છે અમર વેન્ટ ટુ લંડન વિથ એ વ્યૂ ટુ એટલે કે ના હેતુથી અર્નિંગ મોર મની. કે અમર વેન્ટ છે કોનું ભૂતકાળનું રૂપ છે ગોનું. કે અમર વેન્ટ ટુ લંડન કે અમર છે તે લંડન ગયો. શા માટે ગયો? તો કે વિથ એ વ્યૂ ટુ અર્નિંગ મોર મની કે વધારે પૈસા કમાવાના હેતુથી અમર લંડન ગયો. પછી શું કીધું કે ઇન ઓર્ડર ટુ સિક્યોર. જો અહીંયા વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ફોર્મ આવ્યું આઈએનજી વાળું ક્રિયાપદ V4. હવે આવ્યું ઇન ઓર્ડર ટુ કે ઇન ઓર્ડર ટુ સિક્યોર ફર્સ્ટ રેન્ક પલ્લવી રીડ ડે એન્ડ નાઇટ. જો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું સિક્યોર V1 કે ઇન ઓર્ડર ટુ સિક્યોર ફર્સ્ટ રેન્ક પલ્લવી રીડ ડે એન્ડ નાઇટ કે ફર્સ્ટ રેન્ક મેળવવાના હેતુથી પલ્લવી દિવસ અને રાત વાંચે છે. પછી આવ્યું કે ધ ઇન્ડિયન પ્લેયર્સ પ્રેક્ટિસ મચ કે ભારતની આપણા જે ખેલાડીઓ છે એ વધારે પ્રેક્ટિસ કરે છે. સો ધેટ એટલે કે ના હેતુથી ધે વિનિંગ ધ મેચ કે તે મેચ જીતી શકે એ હેતુથી ભારતના ખેલાડીઓ વધુ મહેનત કરે છે. પછી છે કે આઈ બોટ અ બુક ફોર લર્નિંગ લેસન કે મેં બુક ખરીદી કયા હેતુથી? તો કે લર્નિંગ લેસન કે લેસનનો અભ્યાસ કરવાના હેતુથી મેં બુક છે એ ખરીદી. એના પછીનું 13મું ફંક્શન આવશે ડોર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અને એને બીજા કયા નામથી ઓળખી શકાશે? તો કે પેસિવ કન્સ્ટ્રક્શન. જે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આવે ને એના ઉપરથી ફંક્શન છે એ તમારે બનાવવાનું રહેશે. એટલે ટૂંકમાં કે ફંક્શન છે તમારે ઓળખીને કાઢવાના. આજે આપણે શીખ્યા કે શોઈંગ અબાઉટ કોન્ટ્રાસ્ટ, પછી કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ, પછી અલ્ટરનેટિવ ફંક્શન, પછી શોઈંગ પર્પોઝ. હવે પછીનું ફંક્શન છે આપણે શીખવાનું છે પેસિવ કન્સ્ટ્રક્શન. એ હવે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. અને ખાસ આ જે કાંઈ હું બધું કરાવું છે તમે બધા સ્ટુડન્ટ્સે ગ્રામરની બુક અલગથી બનાવી 200 પેજની કે અને એમાં લખજો.